એક સમુદ્રના કાંઠા પર ભરતી પછી ઓટની શરૂઆત થઈ। એ કાંઠા ઉપર એક બાળક તરફડતી માછલીઓને હાથમાં લઈ પાણીમાં છોડી રહ્યો હતો। બરાબર આ જ ક્ષણે ત્યાંથી એક પ્રવાસી પસાર થાય છે। એ આ દ્રશ્યને જોવે છે અને પેલા બાળકને પૂછે છે કે તું આ શું કરી રહ્યો છે? ત્યારે પેલો બાળક ઉત્તર આપે છે, તમે જોતા નથી, આ તરફડતી માછલીઓને હું પાછી પાણીમાં છોડી રહ્યો છું। ત્યારે પેલો પ્રવાસી કહે છે કે આમ કાંઠા ઉપર તો હજારોની સંખ્યામાં માછલીઓ પડી છે, તને લાગે છે કે આનાથી કાંઈ ફરક પડશે? ત્યારે પેલા બાળકે નીચા નમી એક તરફડતી માછલીને હાથમાં લઈ પાણીમાં છોડતા કહ્યું, આને તો ફરક પડ્યો ને। મિત્રો, ઘણી વખત આપણને પણ એવું થતું હોય છે કે મારા એકથી શું થઈ શકે, પણ સામેવાળાને ઘણો બધો ફરક પડતો હોય છે। જાણીતા કવિ એવા ખલીલ ધનતેજવીનો એક જાણીતો શેર છે, તે ખલીલ એવું કશુંક કરીએ કે સૌ ચોંકી ઉઠે, થઈ શકે તો ચાલ પરપોટામાં એક ગોબો પાડીએ।